હેલો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ધ સેકન્ડ વિડીયો ઓફ અવર React.js સિરીઝ કે જેની અંદર આપણે એક સ્પેશિયલ કાઇન્ડનો ડેટા ટાઈપ જોવાના છીએ. જે ડેટા ટાઈપનું નામ છે JSX, જેનું ફૂલ ફોર્મ થાય છે જાવાસ્ક્રિપ્ટ XML. તો આ એક સ્પેશિયલ ટાઈપનો ડેટા ટાઈપ બનાવવાનું રીઝન શું છે, એનાથી હેલ્પ શું થશે, કઈ રીતના તમારું પ્રોગ્રામને હ્યુમન રીડેબલ ઇઝીલી તમે એની અંદર કોડ કરી શકો એવી રીતના બનાવશે, એ આપણે જોવાનું છે. હવે ડેટા ટાઈપ છે શું કામ એ આપણે જોઈએ, અથવા તેની રિક્વાયરમેન્ટ શું કામ પડી એ આપણે જોઈએ. ધારો કે કોઈ ફંક્શન હું બનાવું છું ABC, જે નંબર રિટર્ન કરે છે. ફોર એક્ઝામ્પલ હું આ રીતના રાખું છું તો આનો રિટર્ન ટાઈપ થશે નંબર. ફોર એક્ઝામ્પલ હું આ રીતના રિટર્ન કરું ડબલ કોટની અંદર અથવા સિંગલ કોટમાં અથવા તો ટિલ્ટમાં, તો એ સ્ટ્રિંગ છે. પણ ઘણીવાર મારે મારો HTML ને રિટર્ન કરવો છે. HTML ખાસ સમજો, HTML રિટર્ન કરવો છે. જેમ કે અત્યારે જ આપણો કેસ જો અહીંયા આપણું જે એપ નામનું ફંક્શન છે જે રિટર્ન કરે છે H1 એક HTML નો ટેગ છે જે રિટર્ન કરવો છે મારે. હવે ખાસ અહીંયા આ પર્ટિક્યુલર જે સિન્ટેક્સ છે ને, દેટ ઇટ સેલ્ફ ઇઝ અ JSX સિન્ટેક્સ. આને જ JSX કહેવાય. એટલે સાદી ભાષામાં કહું તો HTML કે જે ડેટા ટાઈપ છે એને JSX કહીએ આપણે. HTML જ છે, તમે એને એઝ અ ડેટા ટાઈપ યુઝ કરી શકો, એટલે આપણે એને JSX કહીએ. પણ ક્વેશ્ચન એ થશે કે તો આવું કરવાનું રીઝન શું છે? વાય વી હેવ ઇન્વેન્ટેડ એન્ટાયર ડેટા ટાઈપ, ઇન્સ્ટેડ ઓફ દેટ વાય કાન્ટ વી યુઝ અ સ્ટ્રિંગ. હું સ્ટ્રિંગની અંદર પણ આમ લખી જ શકીશ હેલો વર્લ્ડ, જે આપણે નોર્મલ જે જાવાસ્ક્રિપ્ટ કર્યું હતું એની અંદર આપણે આ રીતના જ લખતા હતા કે આખું HTML એઝ અ સ્ટ્રિંગ પાસ કરી દો તો બી ચાલે. પણ આની અંદર દેર આર સર્ટન ડિસએડવાન્ટેજીસ ઓફ ધીસ ટેકનિક. જો હું સ્ટ્રિંગ તરીકે પાસ કરું તો ડબલ કોટમાં કરીશ એટલે એક તો સ્ટ્રિંગ છે. એની અંદર એક ડિસએડવાન્ટેજ તમે અહીંયા જ ખાસ જો, તો ધારો કે હું અહીંયા H1 લખું છું તો આ એને સ્ટ્રિંગ કન્સિડર કરે છે, એટલે ઓટો કમ્પ્લીટ નથી થતું. આ /H1 નથી આવતું ઓટોમેટિકલી. એ પણ ઠીક છે. હવે અહીંયા મારે ધારો કે ટેબ ઇન્ડેક્સ કે કોઈ પણ મારે એનો એટ્રીબ્યુટ સેટ કરવો છે અલાઇન, તો એના પણ સજેશન્સ નથી આવતા, કેમ કે એને માત્ર ને માત્ર સ્ટ્રિંગ ગણે છે. સ્ટ્રિંગ્સમાં સજેશન્સ ના હોય, આ લિટરલ સ્ટ્રિંગ છે. એ એક ડિસએડવાન્ટેજ છે. બીજો ડિસએડવાન્ટેજ, ઇફ આઈ વોન્ટેડ ટુ રાઇટ ઇન મલ્ટી લાઇન, ધારો કે હું બધું જ આમાં લખી નાખું આ રીતના, તો આગળ જતાં મને એને મેનેજ કરવામાં અઘરું લાગશે, કેમ કે બધું જ સિંગલ લાઇનમાં આવી જશે આખો કોડ તમારો. જો હું આને મલ્ટી લાઇનમાં લઈ જવાની ટ્રાય કરીશ તો એ સીધી જુઓ તમને અહીંયા એરર દેખાડે છે, કેમ કે સ્ટ્રિંગ મલ્ટી લાઇનમાં તમે ના લખી શકો. હા, એનો રસ્તો છે કે તમે જો એને ટિલ્ટ સાઇનમાં લખશો દેન યુ કેન હેવ મલ્ટી લાઇન ઓફ સ્ટ્રિંગ. પણ અગેન આની અંદર સજેશન્સના ઇસ્યુ છે. આને તમે રીડેબલ વેમાં લખી નહીં શકો. અહીંયા તમે એન્ટર મારશો અને ફોર એક્ઝામ્પલ આની અંદર બીજામાં ધારો કે એક ડીવ છે, ડીવની અંદર મારે પાછું અંદરની સાઈડ H1 લખવું છે, સોરી લેટ્સ પેરેગ્રાફ લખવો છે, પેરેગ્રાફની અંદર પાછું H1 લખવું છે અથવા સ્પાન લખવું છે. આ રીતના હું જેટલું પણ મારે આ રીતના ડેપ્થ કવર કરવી છે, દર વખતે મેન્યુઅલી મારે આ ટેબને મેનેજ કરવું પડે છે, અને મેન્યુઅલી આ બધા જ ટેગને મારે ક્લોઝ કરવા પડશે. આખું જે આ કોડિંગનું સ્ટ્રક્ચર છે એ બધું જ મેન્યુઅલમાં જતું રહેશે. ઓટો કમ્પ્લીટ કંઈ જ નહીં થાય. પ્લસ આ ટેબ જે મારે છોડવા છે અહીંયાથી અહીંયા અંદર જવા માટેના, એ બધા જ મારે મેન્યુઅલી મૂકવા પડશે. ઇન્સ્ટેડ ઓફ દેટ what we can write here is I can simply I will not specify it as a string. હું એને સીધું લખી શકીશ JSX માં. જો જેમ મેં H1 લખ્યું તો ઓટો H1 કમ્પ્લીટ થઈ ગયું. ખાસ જોજો અહીંયા હું લખીશ H1 અને જેવું હું અહીંયા ગ્રેટર દેન કરીશ એટલે /H1 આવી જશે. અહીંયા હું ગમે એ લખીશ હેલો વર્લ્ડ, અને અહીંયા ધારો કે મારે લખવું છે ટેબ ઇન્ડેક્સ, તો ઓટોમેટિકલી સજેશન્સ આવી જશે. જેટલા પણ એટ્રીબ્યુટ્સ, આમાં નાના મોટા ચેન્જીસ છે હું હમણાં તમને સમજાવું. અધર દેન દેટ ઇટ્સ પ્યોર HTML. પ્યોર HTML એક ડેટા ટાઈપ મળી ગયો તમને, જેનું નામ છે JSX. હા, આના અમુક રૂલ છે, જેમાંનો પહેલો રૂલ એ છે કે આની અંદર જેટલા પણ એટ્રીબ્યુટ્સ આપણે યુઝ કરતા હતા, ફોર એક્ઝામ્પલ HTML હોય ને તો આપણે આ રીતના લખતા હતા ટેબ ઇન્ડેક્સ, અને અહીંયા આપણે ડબલ કોટની અંદર આ રીતના લખતા હતા. જ્યારે JSXની અંદર બધાને કેમલ કેસમાં કન્વર્ટ કરવાના થશે એટ્રીબ્યુટ્સ જેટલા પણ આવે. ધારો કે ટેબ ઇન્ડેક્સ છે તો I કેપિટલ કરવાનું છે. અહીંયા સ્ટ્રિંગને બદલે મારે કરલી બ્રેકેટ્સમાં લખવાનું છે, જેને કહેવાય JSX એક્સપ્રેશન્સ. આના પછીનો આખો વિડીયો એના ઉપર આપણે બનાવવાનો છે, ત્યારે તમને વધારે ડિટેલમાં આનો આઈડિયા આવી જશે. પણ આની અંદર તમારે આ રીતના લખવાનું છે. પ્લસ બીજો એક જે ચેન્જ છે, મેજર ચેન્જ, ઇફ યુ વોન્ટ ટુ રાઇટ મલ્ટિપલ લાઇન્સ ઓફ કોડ, જે હમણાં આપણે જોયું હતું, આની અંદર તમે લખી શકો, ડેફિનેટલી લખી શકશો. ધારો કે આ રીતના લખો ને તો તમને અત્યારે સીધી એરર જ આપી દેશે હેલો વર્લ્ડ.
તમને સીધી અહીંયા જ એરર દેખાડે છે કેમ કે JSXની અંદર મલ્ટિપલ રૂટ એલિમેન્ટ અલાઉડ નથી. એનો મતલબ એક જ ટેગને તમે રિટર્ન કરી શકો. યુ કેન ઓનલી રિટર્ન વન ટેગ. H1 કર્યું તો હવે H2 નહીં કરી શકું હું. હા, એનો એક વર્કઅરાઉન્ડ આપેલો છે. વર્કઅરાઉન્ડ શું છે તો કે તમે એક બીજો ડીવ, ધારો કે હું એક ટેગ લઈ લઉં ડીવ, અને ડીવની અંદર હવે હું મલ્ટિપલ ટેગ્સ લખી શકીશ. ફોર એક્ઝામ્પલ આ રીતના હું લખી શકીશ કે કેમ કે હવે જો હું રૂલ વાયોલેટ નથી કરતો, હું એક જ એલિમેન્ટને રિટર્ન કરું છું. એક જ એલિમેન્ટ છે, રૂટ એલિમેન્ટ એક જ છે. સોરી, આ એક એલિમેન્ટની અંદર આઈ હેવ મલ્ટિપલ એલિમેન્ટ્સ, ધેટ ઇઝ અલાઉડ. પણ રૂટમાં એક જ છે ડીવ એલિમેન્ટ. તો આ રીતના તમે ડીવ લખી શકશો અને વી કેન હેવ મલ્ટિપલ લાઇન્સ હિયર યુ કેન સી. આ રીતના લખશો તો ચાલશે. પણ આમાં એક પ્રોબ્લેમ એ છે કે જો તમે અહીંયા ડીવ ટેગ લખેલું છે અને તમે CSSમાં ક્યાંય એવું લખેલું છે કે જે એપ્લાય થઈ ડિવિઝનને સ્ટાઇલ, તો એ આને પણ એપ્લાય થઈ જશે. તો આપણે ટ્રાય કરીએ સ્પાનની અંદર લખવાની. ધારો કે તમારા CSSમાં ડીવ છે તો તમે સ્પાન લખી નાખો. પણ એવું પણ બની શકે કે ડીવમાં, સ્પાનમાં, પેરેગ્રાફમાં, બધામાં છે. અને તમારે એક એવો ટેગ જોઈએ છે કે જે તમે ભૂલથી ક્યાંય CSSમાં આપી ન દો. તો એવો એક ટેગ તમને આપી દેશે JSX. એ ટેગને, એક ટેગનું સ્પેસિફિક નામ છે, એને કહેવાય ફ્રેગમેન્ટ. જે ટેગને કોઈ જ નામ નથી, જે ટેગને ટેગ વિથ નો નેમ ઇઝ કોલ્ડ ફ્રેગમેન્ટ. JSX ફ્રેગમેન્ટ. આને આપણે ફ્રેગમેન્ટ કહેશું. આ ફ્રેગમેન્ટ ટેગ, અને એની અંદર હું મારો ટેગ્સ લખી શકીશ. આ ટેગનો એડવાન્ટેજ એવો છે કે તમારે જે રૂલ છે JSXનો કે એક જ રૂટ એલિમેન્ટ હોવો જોઈએ, તો આપણા કેસમાં હવે એક જ રૂટ એલિમેન્ટ છે. આ બંને અલગ નથી, બંને આ રૂટ એલિમેન્ટની અંદર છે. અને આ ટેગને કોઈ સ્પેસિફિક નામ આપેલું નથી. ધેટ્સ વાય ઇટ વિલ નોટ અફેક્ટ યોર એન્ટાયર લાઈક એની અધર પ્લેસીસ. કાંઈ બીજા તમારા CSSના કે બીજા કોઈ ઇશ્યુઝ ક્રિએટ નહીં થાય, કેમ કે આ કોઈ ટેગ તો છે નહીં. ખાલી આપણે JSXને એક પર્ટિક્યુલર એલિમેન્ટમાં રેપ કરવું હતું એટલે આપણે આ લખેલું છે. સો ધીસ ઇઝ કોલ્ડ JSX ફ્રેગમેન્ટ. ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે, જો તમારે મલ્ટિપલ એલિમેન્ટ્સ રિટર્ન કરવા હોય તો તમારે એને કોઈ એક રૂટ એલિમેન્ટમાં દેવું જોઈશે, અને એ રૂટ એલિમેન્ટની અંદર તમે આ ફ્રેગમેન્ટ પણ યુઝ કરી શકો. દેટ મીન્સ ખાલી લેસ દેન અને ગ્રેટર દેન, વચ્ચે કંઈ જ નહીં. સો ધીસ ઇઝ વન થિંગ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે, આના પછીના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ એક્સપ્રેશન્સ ઇન JSX. કે જે, ધારો કે મારી પાસે કોઈ વેરિયેબલ છે, લેટ્સ સે આઈ હેવ અ વેરિયેબલ કોલ્ડ નેમ, અને આ વેરિયેબલને મારે અહીંયા ડિસ્પ્લે કરવું છે. તો એ કઈ રીતના કરવું એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છીએ. થેન્ક યુ.